અલથાણા પોલીસે પિતા પુત્ર સામે આખરે ફરિયાદ તો નોંધી અને યુવક જૈનમ શાહ અને પિતા સમીર શાહ સામે ગુનો નોંધાયો। સુરત પોલીસનો ઉદ્યોગપતિ પ્રત્યેનો એ પ્રેમ એ અત્યારે ખુલ્લો દેખાય છે। તમામ ગરીબ હોય કે અમીર તેના માટે સમાન છે, પણ આ સુરતની ઘટના એ કંઈક અલગ ચિત્ર બતાવે છે। સમાચારોમાં આગળ વાત કરીએ કે રાજ્યમાં એક બાજુ દિવાળીનો તહેવાર અને બીજી બાજુ પૈસાદારની ઓલાદો દારૂની મહેફિલો કરે અને મહેફિલ કરે તો કાયદાનું ભાન તો ન રાખે, સાથે જ કાયદાના જે ભાન કરાવનાર પોલીસ અધિકારીની વર્દીનું પણ સન્માન ના કરે। સુરતથી આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં સુરતના અલથાણ વિસ્તારમાં દારૂ પાર્ટીનો મામલો મીડિયાના અહેવાલ બાદ સુરત પોલીસના અધિકારીઓ દોડતા થયા। અલથાણા પોલીસે પિતા પુત્ર સામે આખરે ફરિયાદ તો નોંધી અને યુવક જૈનમ શાહ અને પિતા સમીર શાહ સામે ગુનો નોંધાયો। ઉદ્યોગપતિ સમીર જૈન સામે પ્રોવિઝનનો ગુનો દાખલ કરવામાં આવ્યો। પોલીસે ભીનું સંકેલી ઉદ્યોગપતિ સમીર શાહની અટકાયત કરી કોર્ટમાં રજૂ કર્યો। સમીર જૈન દ્વારા દારૂ મંગાવ્યો હોવા છતાં પોલીસે કોઈ નક્કર કાર્યવાહી ન કરી। જૈનમ શાહ સામે પોલીસ ફરજ રૂકાવટનો ગેરવર્તન કરવાનો ગુનો નોંધ્યો। સુરત પોલીસનો ઉદ્યોગપતિ પ્રત્યેનો એ પ્રેમ એ અત્યારે ખુલ્લો દેખાય છે કે જે રીતના બેફામ બનેલા નબીરાઓ અને અમીર બાપની ઓલાદો કાયદાનો ગમે તે રીતના ઉલ્લંઘન કરે અને સાથે જ પોલીસની વર્દીનું પણ માન અને સન્માન ન જાળવે, જેમ કે પોતાના બાપનો કાયદો હોય એ રીતના આ એક નજીવા બાબતની અંદર જ્યારે પોલીસ તેમને સમજાવી અને કાયદાનું ભાન કરાવવા માટે તેમની ઉપર કાર્યવાહીના ભાગરૂપે પોતે કરેલા ગુનાનું તેમને ભાન કરાવવા માટે તેમની ધરપકડ કરે ત્યારે એમના પિતા સમીર શાહ કે જેઓ એક આઈપીએસ અધિકારીના અંગત છે અને પોતાના સંબંધનો દુરુપયોગ કરી અને પુત્ર સુરતમાં બેફામ બને તેમ છતાં પોલીસ એમનું કાંઈ નથી કરતી। અને સાથે જે રીતના આ તમે દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ સુરત અલથાણા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં દારૂની મહેફિલ કરતી અમીર બાપની ઓલાદોને પોલીસ કાયદાનું ભાન કરાવે છે ત્યારે આ લોકો પોલીસનું પણ માન અને સન્માન નથી જાળવતા। આ તમે જે રીતના દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ જે રીતના હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી કરતા સુરતના નબીરાઓ અને ઉદ્યોગપતિની ઓલાદો કે જેમની પર પોલીસે કાર્યવાહીના ભાગરૂપે રેડ પાડે છે અને સાથે જ તે પોતાના સંબંધનો દુરુપયોગ કરી અને પોલીસ અધિકારીને પણ ધમકાવવાનો પ્રયત્ન કરે છે। સાથે જ એક બાજુ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા તમામ માટે સરખી છે। બંધારણના જે નિયમો છે, બંધારણની જે કલમો છે એ તમામ ગરીબ હોય કે અમીર તેના માટે સમાન છે, પણ આ સુરતની ઘટના એ કંઈક અલગ ચિત્ર બતાવે છે કે ગરીબ કાંઈ ગુનો કરે તો તેમની ઉપર કડક કાર્યવાહી અને કોઈ આઈપીએસ અધિકારીના અંગત સુરતની અંદર દારૂની મહેફિલો કરે, પોલીસ સાથે રકઝક કરે, પોલીસ સાથે તુતારી કરે, તેમ છતાંય પોલીસ ભીનું સંકેલવામાં માને છે, પૈસાના વહીવટ થઈ જાય છે। અને સાથે જ આ જે દ્રશ્યો સામે આવ્યા હતા આ મહેફિલના દારૂની મહેફિલ અને દારૂની મહેફિલમાં જૈનમ શાહ અને સમીર શાહ ઉપર કાયદેસરની કાર્યવાહી માત્ર પોલીસે કાગળ ઉપર કરી હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। જે રીતના દારૂની મહેફિલ બાદ પોલીસ સાથે રકઝક કરી તેમ છતાંય પોલીસ ભીનું સંકેલવામાં માને છે। કોના ઇશારે આ કાર્યવાહીમાં રૂકાવટ થઈ રહી છે, કોના ઇશારે બંધ બારણે ખેલ પાડવામાં આવી રહ્યો હતો અને પોલીસે આ બંનેની જ્યારે ધરપકડ કરી અને ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારબાદ પોલીસ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું आओ ते पण सांभळीए। 17 अक्टूबर 2025 के रोज अल्थान पुलिस स्टेशन को लगभग 11:45 से 12 बजे के बीच में एक माहिती मिली कि केएस अंतरवन करके एक होटल है, उसके बाहर एक गाड़ी है जिसके अंदर प्रोहिबिशन की कोई प्रवृत्ति चल रही है।
ये माहिती मिलते ही पुलिस स्टेशन के पीएसआई और डी स्टाफ वहां पर पहुंचे और उन्होंने जब जांच की तो एक बलेनो गाड़ी मिली जिसमें कि एक ब्रज शाह नाम का इंसान था और साथ ही थर्मोकॉल के कुछ बॉक्सेस थे जिसमें कि दारू की कुछ बियर के टिन्स जैसे मिले। उसको तो इमीडिएटली ही कब्जे करके ब्रज शाह के विरुद्ध प्रोहिबिशन का गुनाह दाखिल किया गया सेक्शन 65 ए एंड 98 2 के मुजब। उसके बाद ब्रज शाह की अटक करके उसका जब निवेदन लिया गया तो उसने बताया कि ये जो पार्टी थी वो समीर शाह की बर्थडे पार्टी थी और उसने ही उसे दारू लाने को बोला था, इसलिए कलम 81 का उसमें ऐड करके फिर समीर शाह की भी अटक की। और जब ये पार्टी हो रही थी तब जब पुलिस वहां पे पहुंची थी तो कुछ एक लोग वीडियो बना रहे थे। वीडियो बनाते समय जो ये समीर शाह है उनका पुत्र जैनम शाह उसने उसको वीडियो बनाने से मना किया। जब पीएसआई ने उसको शांत होने के लिए बोला तो उसने पीएसआई के साथ झापाझपी की। ऐसा बनाव बनते ही उसके मदर को और वो लड़के को दोनों को लेकर के पुलिस स्टेशन ला करके इमीडिएटली उनका वीडियो के ऊपर हमने ब्रेथ एनालाइजर टेस्ट किया अल्कोहल के प्रेजेंस के लिए, वो नेगेटिव आया। उसके बाद इनका ब्लड सैंपल और यूरिन सैंपल हॉस्पिटल में भेजा गया और इमीडिएटली सिचुएशन डी-एस्केलेट करने के लिए नेक्स्ट डे ही लीगल एक्शन के तहत अटैक पगला लिया गया। फिर सारे पुरावे इकट्ठा करते हुए हमने उसके विरुद्ध एक एफआईआर दाखिल किया जिसमें कि सेक्शन भारतीय न्याय संहिता 2023 की कलम 121(1) और 221 के विरुद्ध गुना दाखिल कर लिया गया और आगे की कार्रवाई अभी चालू है। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।